ભગવાન શ્રી કૃષ્ણ. આ શબ્દ કાને પડતા જ એક કૃષ્ણ ભગવાનનો હસતો ચહેરો આપણી આંખની સામે આવી જાય છે, કારણ કે આપણે હંમેશા કૃષ્ણને હસતા જ જોયા છે. તો શું એનો અર્થ એવો છે કે ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં ક્યારેય દુઃખ આવ્યું જ નહીં હોય કે કોઈ ખરાબ પરિસ્થિતિ આવી જ નહીં હોય? ના, જન્મથી માંડીને મૃત્યુ સુધી ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં પણ અઢળક દુઃખો આવ્યા છે, પણ છતાંય એ હંમેશા પરિસ્થિતિનો સ્વીકાર કરતા રહ્યા અને હસતા રહ્યા. શીખવી ગયા કે દરેક પળે બસ હસતા રહો, ખુશ રહો. પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ કેમ ના હોય, પણ નાની નાની ખુશીઓ ગોતીને જીવતા શીખો. કૃષ્ણએ આવી રીતે જ તો બાળલીલાઓ કરી છે ને. બાકી એ જગતના નાથને ગાયો ચરવવાની શી જરૂર હતી? માખણને ચોરીને ખાવાની શી જરૂર હતી? કે ગોપીઓના વસ્ત્ર ચોરવાની શી જરૂર હતી? કહેવાય ને કે મોરપીંછના માલિકને ઢૌકાની તાણ ન હોય, તો પછી એ સોનાની નગરીના માલિકને આશ્રમમાં રહીને ભણવાની શી જરૂર હતી? આવી નાની નાની પરિસ્થિતિઓમાં બસ એ સતત સ્વીકારતા રહ્યા અને હસતા રહ્યા. એ જ તો એમની લીલાઓ છે ને. બાકી તો શ્રી કૃષ્ણના જીવનમાં પણ ઘણું દુઃખ આવ્યું છે, ઘણું ગુમાવ્યું છે એમને પણ. શ્રી કૃષ્ણએ જેલમાં જન્મવાનું સ્વીકાર્યું, પારકું ગામ ગોકુળ સ્વીકાર્યું, મા યશોદા અને રાધાજીનો વિરહ સ્વીકાર્યો, પાંચાલીનું વસ્ત્રાહરણ સ્વીકાર્યું, ભાણેજ અભિમન્યુની વીરગતિ સ્વીકારી, ગાંધારીનો શ્રાપ પણ હસતા મોટે સ્વીકારી લીધો, પોતાના જ યાદવોનો નાશ થતાં સ્વીકાર્યો, સોનાની નગરી દ્વારકાને ડૂબવાનું સ્વીકાર્યું, અને અંતે પોતે ભગવાન હોવા છતાંય એક સામાન્ય માણસની જેમ ભારતીના હાથે મૃત્યુ પણ સ્વીકારી લીધું. આમાંથી એક પણ કિસ્સાઓ માટે શ્રી કૃષ્ણ જવાબદાર નથી. જો એમને ધાર્યું હોત ને તો આ બધું થતાં એ રોકી શકતા હતા. પોતે અખિલ બ્રહ્માંડના સ્વામી હોવા છતાંય આ બધું કરવાની એમને શી જરૂર હતી? તો પણ આ એક કિસ્સાઓમાં ભગવાને બીજાને દોષ નથી આપ્યો. બસ એ પરિસ્થિતિનો સ્વીકાર કરતા ગયા અને હસતા રહ્યા. કૃષ્ણએ સ્વીકાર્યું માટે કૃષ્ણ કૃષ્ણ છે. જેમ કૃષ્ણને કૃષ્ણ બની રહેવા માટે સ્વીકારવું પડે ને, એમ દરેક માણસે પણ માણસ બની રહેવા માટે સ્વીકારવું જ પડે. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જો માણસ સ્વીકારતા શીખી જાય ને તો એ દરેક પરિસ્થિતિમાં ટકી શકે છે. બાકી પરિસ્થિતિઓ તો ઘણી ખરાબ આવવાની, ઘણી સારી આવવાની, પણ આ તો સમય છે ને. આ સમય પણ વીતી જશે એવું માનતા સ્વીકારો. આવું જ સ્વીકારીને જિંદગી જીવતા સ્વીકારો. જિંદગી જીવવી બહુ સરળ છે, કશું જ અઘરું નથી. બસ સ્વીકારતા શીખો અને હસતા રહો.